પહેલા રાધા ગોવિંદ ચરણ કમળમાં હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારું? હા માતાજી આવે છે. હા માતાજી. આવે છે. હા, તો બધાને તમારું લેવલ 1 માં સ્વાગત છે. મેંગલોર ઇસ્કોન દ્વારા આજે લેવલ 1 નું ક્લાસ ચાલુ છે. એમાં બધાનું સ્વાગત છે, તમારા બધાનું. અને આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણ કમળમાં નમસ્કાર કરીને, આપણા ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરીને અને શ્રીલ પ્રભુપાદજીના આશીર્વાદ લઈને આપણે આગળ વધીએ મંગલાચરણ તરફ. તો બધાને પ્રાર્થના છે કે તમે પણ તમારી માઇકને બંધ કરીને સાથે સાથે મંગલાચરણ લેજો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મયમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરો શ્રી યુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. નમઃ ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બધાને સાદર પ્રણામ. બધાને હરે કૃષ્ણ બધાને માતાજી. હરે હરે કૃષ્ણ સાદર પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. બધાને હરે કૃષ્ણ સાદર પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. અલ્પા માતાજી, તમારી સેવા બદલ ધન્યવાદ. વિક્રમ પ્રભુજી, બહુ બહુ ધન્યવાદ તમારું. આનંદ સાગર પ્રભુજી, પ્રિન્સી માતાજી, નારાયણી માતાજી, અનિતા માતાજી, અંકિતા માતાજી, બધાનું જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીના માતાજી, મોહનસિંહ, ભારિયા માતાજી, હરે કૃષ્ણ. માતાજી શેર કર્યું છે તમને. હા હા. હરિના માતાજી, હરે કૃષ્ણ. પ્રજ્ઞા માતાજી, હરે કૃષ્ણ. ચલો, આજે આપણે હવે છઠ્ઠા અધ્યાય તરફ જઈશું. તો પહેલા આપણે પાંચમા અધ્યાયનું થોડું રિવિઝન કરી લઈએ. કાલે તમે પાંચમા અધ્યાયમાં શું શું શીખ્યા? કોણ કહેશે? હેન્ડ રેઝ કરો તમારું. હા, નારાયણી માતાજી અને સમીર પ્રભુજી, હરે કૃષ્ણ. સમીર પ્રભુજી, તમે કહેશો? સમીર પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી. હા, હા હરે હા કયો. કૃષ્ણ. હા, તો ગઈકાલે પાંચમા અધ્યાયમાં કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષ તરફ લઈ જાય છે. એ અને કર્મ કર્યા પછી ફળની અપેક્ષા ન રાખવી. સાચો સંન્યાસ શું છે? તો કે કોઈ પણ કર્મ કરો એની અંદર બંધાવું નહીં, ભગવાનને અર્પણ કરીને આસક્તિ ન રાખવી. અને કમળના પાનનું ઉદાહરણ હતું કે ભાઈ કમળના પાન જેમ પાણીની અંદર રહે અને અલિપ્ત રહે છે, એમ કર્મયોગીઓ એ દુનિયાની અંદર રહીને કર્મના બંધનથી અલિપ્ત રહે છે. હરી બોલ પ્રભુજી. હજી બીજું કોણ કહેશે હવે? માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કર્મ સંન્યાસ અને કર્મયોગ
અધ્યાયનું નામ છે. અર્જુન પૂછે છે કે કર્મનો ત્યાગ શ્રેષ્ઠ છે કે કર્મયોગ? તો શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે બંને મુક્તિ તરફ જ લઈ જાય છે, પરંતુ ભક્તિભાવથી કર્મયોગ કરવો વધુ સરળ અને વ્યવહારુ હોય છે. કર્મ કરો પણ ફળની આસક્તિ છોડો. એટલે કર્મ કરવાનું છોડવાનું નથી, પરંતુ કર્મ ફળ ભગવાનને અર્પણ કરીને કરવાનું છે. પછી જીતેન્દ્રની વાત કરી હતી કે જીતેન્દ્ર વ્યક્તિ છે જે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને દરેક કર્મ ભગવાનને સમર્પિત કરે છે. તે કર્મના બંધનમાં બંધાતો નથી. પછી જ્ઞાની વ્યક્તિ બધા જીવોમાં સમભાવ જુએ છે અને સુખ દુઃખમાં સ્થિર રહે છે. અને સાચું સુખ કયું તો બાહ્ય ઇન્દ્રિય સુખ એ ક્ષણિક છે. સાચું સુખ તો ભગવાન સાથેના આધ્યાત્મિક સંબંધમાં જ આપેલું છે. અને અંતિમ લક્ષ્ય એ હોવું જોઈએ કે મનને ભગવાનમાં સ્થિર કરીને, ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અને ભગવાનની ભક્તિ કરીને શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરવી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારું. હજી કોઈને કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. કોઈનું રેઝ હેન્ડ છે? નથી. ચલો, તો પાંચમો જે અધ્યાય હતો એમાં સૌથી પહેલા શું હતું? અર્જુને પ્રશ્ન કર્યું છે ને કે કર્મનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે કે પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનું, બંનેમાંથી શું સારું છે, શું કરવું જોઈએ આપણને? ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે ને. તો હવે એના પૂરો જવાબમાં આપણને પાંચમો અધ્યાય ભગવાન આપે છે કે કયો કર્મ આપણને, તો ભગવાન કહે છે કે ભક્તિયુક્ત કર્મ કરવું શ્રેષ્ઠ છે ને કર્મનો ત્યાગ નહીં કરવું જોઈએ આપણને ક્યારે પણ. તો કર્મ કરવા બદલ આપણને ભગવાન છે એ પ્રેરે છે, પણ કેવું કર્મ કરવું જોઈએ? ભગવાન માટે. બધી ઇન્દ્રિયોને આપણને ભગવાન માટે લગાડવી જોઈએ. અમરીશ રાજા હતા છે ને, તો એ પોતાની બધી જ ઇન્દ્રિયોને ભગવાન માટે લગાડે છે અને ભગવત પ્રાપ્તિ કરે છે. અને ભગવાન આપણને આ અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં શું આપે છે? એક તો શાંતિ સૂત્ર આપે છે ને. કયું શાંતિ સૂત્ર છે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ લોકમહેશ્વર. સુખદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ છે ને. તો શાંતિ કોને મળે? જે ભગવાનને પોતાનું બધું અર્પણ કરે છે, જે સમજી લે કે ભગવાન જ સર્વસ્વ છે. ભોગતા કોણ છે? ભગવાન છે, આપણે નથી. બધા જ યજ્ઞ તપ બધા જ લોકોમાં, ગ્રહ લોક હોય કે પછી ઉપરના બધા ઉચ્ચ લોક હોય, બધામાં છે ને. તો એ બધામાં કોણ શ્રેષ્ઠ છે? ભગવાન છે. અને ભગવાન બધાના હૃદયમાં પણ છે. તો એ જે જાણી લે છે એ કોણ, એને શું પ્રાપ્ત થાય છે? શાંતિ પ્રાપ્ત થાય છે. તો એ શાંતિ સૂત્ર આપણે જોયું છે ને. અને પછી હવે અહીંયાથી હવે ભગવાન છે ને, અર્જુનનું અહીંયા છઠ્ઠા અધ્યાયમાં એક પણ પ્રશ્ન નથી. ભગવાન પોતે જ એને આગળનું કહેવા લાગે છે ને. તો હવે અહીંયા ભગવાન છે એ અર્જુનને ધ્યાન યોગ આપે છે. કારણ કે કરવાનું છે ને આપણને, કર્મ કેવી રીતના કરવાનું છે, તો એના માટે આખું ભગવાન છે એને અષ્ટાંગ યોગ બતાડે છે. કારણ કે આગળ યોગીઓનું કેવું મનસ્થિતિ હોવી જોઈએ, પાંચમા અધ્યાયમાં એ પણ આપણે જોયું છે ને. તો હવે ભગવાન છે એને બતાડે છે. તો શું કહે છે ભગવાન? કે કર્મ આપણને કેવી રીતના કરવા જોઈએ? તો આપણને તો ભગવાન માટે કૃષ્ણ પ્રિત્યર્થે જ કર્મ કરવા જોઈએ છે ને. તો ભગવાન છે એ 14મા અને 17મા અધ્યાયમાં પણ એના વિશે આપણને કહેશે છે ને. પછી ભગવાન છે, આપણે જોયું આગળના કર્મયોગમાં ને ત્રીજા અધ્યાયમાં પણ કર્મયોગ જયારે આપ્યું ભગવાને ત્યારે, કે કયું યોગ જે છે એમાં આપણને કેવી રીતના કર્મ કરીએ તો પાપ અને પુણ્ય નથી લાગતું આપણને. તો કયું શું કરવું જોઈએ આપણને પાપ અને પુણ્યથી પણ બચવા માટે અને એનાથી પણ ઉપર જવા માટે? કયું કર્મ શ્રેષ્ઠ છે? કોઈ કહેશે? કયું કર્મ? કર્મ માતાજી. હા, કૃષ્ણ પ્રિત્યર્થે કર્મને શું કહેવાય? અકર્મ કૃષ્ણ કહેવાય એને છે ને. ભક્તિયુક્ત કર્મ. 3 કર્મ જે બતાડ્યા હતા છે ને, સકામ કર્મ, વિકર્મ અને અકર્મ, અને એક નિષ્કામ કર્મ હતું. એમાં અકર્મ જે છે, અકર્મનું મિનિંગ શું થાય? કર્મ કરવું એ નહીં થાય. એનો મતલબ શું થાય? કે ભગવાન માટે કર્મ કરવું આપણને છે ને. તો એ હજી આપણે ડિટેલમાં પછી આગળ લેવલ 2 માં સમજશું આપણે. પણ હમણાં હવે ભગવાન છે એ હવે અહીંયા ધ્યાન યોગ વિશે આપણને સમજાવશે છે ને. નેક્સ્ટ સ્લાઇડ કરો માતાજી. હરે કૃષ્ણ. તો હવે આ જે છઠ્ઠો અધ્યાય છે એમાં શું છે? જો 6.1 થી કરીને 9મા શ્લોક સુધી આપણને ભગવાન છે એ અષ્ટાંગ યોગમાં કેવી રીતના આગળ વધવું એના વિશે આપણને સમજાવશે. પછી 10મા થી કરીને 32મા શ્લોક સુધી અષ્ટાંગ યોગના તબક્કા છે ને આપણને બતાડશે કયા હોય, શું થાય એમાં. પછી 33 થી કરીને 36મા શ્લોક સુધી મનને આપણને કેવી રીતના કંટ્રોલમાં રાખવું. કારણ કે બધું જે જળ છે, બધા બંધનનું કારણ છે એ શું છે? મન છે આપણું. આપણું મન છે ને એ કાબુમાં રહેતું જ નથી.
એક ક્ષણ માટે પણ, હવે તો આ મોબાઈલ ને યુટ્યુબ ને રીલ્સ ને બધી આવી ગઈ ને, શોર્ટ્સ ને બધા, એમાં તો આપણું મન 2 મિનિટ 1 મિનિટ, કારણ કે 1 મિનિટની રીલ હોય છે ને, 1 મિનિટમાં આપણે સ્ક્રોલ કરતા થઈ જઈએ. એટલે આપણું મન છે જરા વાર પણ ટકતું નથી, તો એને કંટ્રોલમાં કેવી રીતના લાવવાનું? પછી અસફળ યોગીનું ગંતવ્ય શું હોય? જે યોગ કરતા હોય, આપણે જોશું હવે આગળ છે ને, તો એ લોકોનું ગતિ શું થાય આગળ, એના વિશે અહીંયા આપણને ભગવાન છે એ કહેશે. પછી 46 થી 47 જે શ્લોક છે એમાં આપણને ખબર પડી જશે કે બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે, એ આપણને અહીંયા ભગવાન સમજાવશે છે ને. ભક્તિ યોગી એ સર્વશ્રેષ્ઠ છે. તો હવે તમે બધા કહેશો, કોણ કહેશે કે યોગનો સાચો અર્થ શું છે? યોગ એટલે શું? કોણ કહેશે? યોગ ભગવાન સાથેનું જોડાણ માતાજી. હા, ભગવાનની સાથે જોડાવું છે ને, એટલે એને યોગ કહેવાય. હવે જો અહીંયા યોગનું કેટલું બધું અહીંયા હવે જો યોગ છે ને, હવે આપણા ભારતમાં શું છે, કોઈ પણ વસ્તુ છે એ બહારે જઈને આવે, વિદેશમાં જઈને આવે, ફોરેનમાં જઈને આવે અને પાછું અહીંયા ઇન્ડિયામાં એને વેચે, તો એ વધુ ભાવમાં વેચાઈ જાય. એનું ટેગ લાગી જાય કે અરે આ તો ફોરેનની છે, તો બધા ખરીદે પણ છે ને. તો એવી રીતના પ્રભુપાદજી જે હતા એમને પણ ખબર હતી, એમના જે ગુરુ હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજી મહારાજ, તો એમને ખબર હતી કે આ બધા હવે ઇન્ડિયામાં તો છે ને શીલ પ્રભુપાદજીએ બહુ પ્રચાર કર્યું છે ને, પણ ત્યારે એમને સક્સેસ નહીં થયું. પણ પછી એમના ગુરુએ કીધું કે ફોરેનમાં તમે જાઓ અને ત્યાં જઈને તમે પ્રચાર કરો. તો પ્રભુપાદજી જે છે એ ફોરેન જાય છે અને પોતાના ગુરુના આજ્ઞાના પ્રમાણે એ બધાને ત્યાં હરે કૃષ્ણ આંદોલનમાં જોડાવે છે ને, અને કૃષ્ણ ભક્તિ આપે છે. તો પાછા જયારે ભારતમાં આવે છે તો એ ભારતીય લોકો પણ જયારે ફોરેનર લોકો જોડાયા તો એમને એમ થયું કે નહીં, આપણને પણ જોડાવવું જોઈએ. જેવી રીતના કોઈ કપડું આપણે લઈએ તો છે ને ટેગ લાગેલા હોય, પેપે જીન્સ છે ને, તો બહારની કંપની હોય એમાં બધા કોઈ બ્રાન્ડ હોય તો એ જોઈને બધા લેતા હોય છે ને. તો એવી રીતના આ જે યોગ હતું, આ યોગ જે છે એ પહેલા તો ભારતનું જ છે ને, સંસ્કૃતિ કોની છે? ભારતની. પણ બહારે જઈને આવી તો યોગા થઈને આવી છે ને, તો યોગા બનીને આવી ત્યારે બધાએ અહીંયા અપનાવ્યું ભારતમાં પણ. તો અહીંયા જો સામે જ આપણને દેખાય છે કે આ બિયર પી રહ્યા છે અને એક પગ ઉપર કરીને બધું કરી રહ્યા છે ને, તો આ યોગ છે? આ યોગ નથી, આ કસરત છે, એક્સરસાઇઝ છે ને. તો જો અહીંયા સામે પણ તમારા અહીંયા ઉપર પિક્ચરમાં દેખાય છે કે એક લેડીના ઉપર એક બકરી ઊભી છે, ગોટ ઊભી છે ને, અને ગોટ યોગ તરીકે કહે છે. તો આ બધું હવે ખાય કોણ? પીઝા બર્ગર કોણ ખાય? આપણે ખાઈએ, અને બકરી બિચારી પરેશાન થઈ જાય. તો આવા ફોરેનમાં આવા બધા યોગ ચાલુ છે ને. પછી ઓફિસમાં જાય માણસ, તો ઓફિસમાં જઈને બહુ એકદમ એક જગ્યા પર બેસીને થાકી જાય, તો આ લોકો એને યોગ આપી દે નામ. એકચ્યુઅલી આ યોગ નથી, આ યોગાસન. આ બધી શું છે? શારીરિક ક્રિયાઓ છે ને આ બધી. તો એનાથી કઈ આપણું યોગ ન કહેવાય એને છે ને. પછી આ જુઓ, હમણાં ઘણા બધા યોગાઓ નીકળી પડ્યા છે. અહીંયા સામે તમને પિક્ચરમાં દેખાય છે ને, યોગ ફોર પ્રેગ્નન્સી છે ને, તો પ્રેગ્નન્સીમાં યોગ કરે, હસવા માટે યોગ કરે છે ને, ચેર યોગા, ચેર ઉપર બેસીને એક યોગા કરે. તો આવા બધા યોગા હોય. તો હિરણ્યકશ્યપુ જે હતો ને એ પણ યોગ કરતો હતો. જુઓ, એને તો કેટલા 33,000 વર્ષ 36,000 વર્ષ સુધી યોગ કર્યું, મતલબ ધ્યાનમાં લાગી ગયો હતો એ. તો ધ્યાનમાં લાગ્યો અને પછી ભગવાનને પ્રસન્ન કરવા માટે એટલું બધું કર્યું, અને પછી માંગ્યું શું? તો એની બુદ્ધિ ક્યાં સુધી ચાલી કે ભૌતિક જે ઇન્દ્રિયોની તૃપ્તિ માટેની છે ને, કે મને અમર થવું છે, મને કોઈ મારી ન શકે, એવું બધું વરદાન માંગે છે ને. તો એ સાચો યોગ નથી. સાચો યોગ શું છે? ભગવાનની સાથે જોડાવું, એ જ સાચો યોગ છે. હરે કૃષ્ણ માતાજી. તો અષ્ટાંગ યોગ શું છે? તો અષ્ટાંગ યોગ આપણને છે ને અહીંયા હવે ભગવાન આગળ અષ્ટાંગ વિશે સમજાવશે આપણને. હરે કૃષ્ણ. તો હવે આપણે આગળના તરફ વધીએ. પહેલો શ્લોક છે આ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. હવે અહીંયા સંન્યાસીની વ્યાખ્યા આપે છે ભગવાન. સંન્યાસી કોણ છે? જે પોતાનું કર્તવ્ય કર્મ કરતું હોય છે. એમ નહીં કે આપણે શું જોઈએ અહીંયા આજુબાજુ કે જે ભગવા કપડા પહેરે છે એ લોકો બધું છોડીને જતા રહે છે, એ પછી કઈ કરતા નથી, અગ્નિ પણ પ્રગટાવતા નથી છે ને. તો એવું નથી, પણ પોતાનું કર્તવ્ય કરતા રહે છે. હવે પ્રભુપાદજી જે છે એમનું બેસ્ટ ઉદાહરણ છે ને, કે સંન્યાસી હતા છતાં પણ એમણે કેટલું બધું
યુરોપમાં જઈને એ પોતે રસોઈ પણ બનાવતા હતા, છે ને, પ્રસાદ પોતે બનાવતા હતા, ભગવાનને ભોગ લગાડીને બધાને પીરસતા હતા. તો સંન્યાસી છે પોતાનું કાર્ય છોડી શકતા નથી. અને ઇસ્કોનને એટલા બધા મંદિર બનાવ્યા, તો એમણે કેટલું બધું મતલબ કર્યું છે ને. તો સંન્યાસ એટલે એવું નથી કે ખાલી છોડીને આપણે જંગલમાં જતા રહીએ. તો મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, છે ને. તો મન છે એના ઉપર આપણે કંટ્રોલ કરીએ, જ્યારે આપણે ઇન્દ્રિયોને આપણે લગાડીએ ભગવાનની ભક્તિમાં, છે ને, તો એનાથી જ આપણો ઉદ્ધાર થશે. અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. તો આપણે પતન શેનાથી થાય? મનથી. આપણે કોઈ સારી ચીજ જોઈ લઈએ તો એ આપણને જોતી હોય છે ને, તો મન ઉપર આપણું કંટ્રોલ નથી હોતું. આપણને સારું સારું ખાવાનું જોઈએ, તો આપણું મન છે કે અરે મને તો બર્ગર ખાવું છે, પિઝા ખાવું છે, રાતના 2 વાગે આપણને થાય કે અરે આ ખાવું છે, અને બુદ્ધિ પછી એનું ઓલું કરે કે નહીં અહીંયા મળશે તને, આ હોટલ હમણાં ખુલી હશે, ત્યાં આપણે જઈએ ને ખાઈ લઈએ, છે ને. તો મન ઉપર કંટ્રોલ હોય તો જ આપણો ઉદ્ધાર થાય. અગર મન ઉપર કંટ્રોલ હોય તો માણસ શું કરે? જેને હવે બિયર પીવાની આદત હોય, છે ને, દારૂ પીવાની આદત હોય, તો એ પોતાના મન ઉપર કંટ્રોલ નહીં રાખી શકે, અને પછી એનું શું થશે? પતન થઈ જશે. કોઈ સારી સ્ત્રી જતી હોય એને જોઈને અગર કોઈ માણસને થાય કે અરે આ તો મારી પત્ની હોવી જોઈએ આવી સુંદર, છે ને, અથવા તો કોઈ પિક્ચર જુએ ને એમાં હિરોઈન હોય એને જોવાથી એને મન અગર કંટ્રોલમાં ન રહે તો એનું પતન થઈ જશે આગળ જઈને, છે ને. તો મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો આપણને મનનું શું કરવું જોઈએ? મિત્ર બનાવવું જોઈએ. અને મિત્ર કેવી રીતના બનાવશું આપણે? જ્યારે મનને આપણે ભગવાનની સેવામાં લગાડશું ત્યારે, છે ને. કોઈને કોઈ કહેશે હરે કૃષ્ણ? યોગ એટલે શું? યોગ એટલે તો તમે કીધું માતાજીએ, છે ને, એ ભગવાનના તરફ આપણને જોડાવવું, એને યોગ કહેવાય. અને ભોગ એટલે પણ આપણને બધાને ખબર છે ને. એ ભોગ એટલે શું છે? આપણે પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જે પણ કાર્ય કરીએ એને ભોગ કહેવાય, છે ને. હરે કૃષ્ણ માતાજી. તો હવે અહીંયા શું કહે છે? બંધુરાત્માનમાં સ્તસ્ય યેનાત્મય વાત્મના જીતઃ. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. હવે મિત્ર ક્યારે થઈ શકે? કોઈ જે મન ઉપર વિજય કરી લે, કંટ્રોલ કરી લે પોતાના મનને, છે ને. આપણે જેમ કહીએ એમ મન કરવું જોઈએ. મન છે ઉપર નથી, આત્મા. હવે આપણે શું સમજીએ છીએ કે આપણે જે મનમાં બોલીએ એટલે આપણને ખબર પડે, છે ને, કે આ હું નથી. તો મન છે એ શું છે? એ નીચે છે આપણાથી. આપણું જે આત્મા છે એનાથી એ નીચેના લેવલ ઉપર આવે છે ને મન. તો મનનું આપણને નહીં સાંભળવું જોઈએ. મતલબ મન છે એ નીચે હોવું જોઈએ આપણાથી, છે ને. આપણે જેમ કહીએ એમ મન કરવું જોઈએ. મનના હિસાબે આપણને નહીં ચાલવું જોઈએ, છે ને. આપણને ગોસ્વામી બનવું છે, ગોદાસ નથી બનવું. ગોદાસ એટલે શું? બધી ઇન્દ્રિયોના જે દાસ બની જાય, કે મન જેમ કે આપણે કહીએ, બુદ્ધિ જેમ કે એમ આપણે કહીએ, પછી એના હિસાબે આપણા હાથ ચાલે, પગ ચાલે, જીભ ચાલે. તો મનના હિસાબે આપણને નથી કરવાનું. આપણને મિત્ર બનાવવાનું છે તો શું કરવું પડશે? આપણને મનને સારી જગ્યા ઉપર લગાડવું પડશે. અને સારી જગ્યા એટલે કઈ જગ્યા છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં, છે ને. તો એના માટે આપણને કાર્યરત થવું પડશે. તો ભગવાન શું કહે છે કે જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે ને. તો ભગવાન ઘડી ઘડી વારંવાર શું કહે છે કે મન જેના કંટ્રોલમાં નથી એનું શું થઈ જાય છે? દુશ્મન બની જાય છે, શત્રુ બની જાય છે. હરે કૃષ્ણ માતાજી. હવે અહીંયા શું કહે છે? જો જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે ને, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. હવે જેવા લોકો હવે ક્યારેક એસી, હવે આટલી બધી ગરમી હોય તો આપણને એમ લાગે કે એસી ચાલુ કરી નાખીએ, છે ને. એસી વગર તો અરે મારાથી રહેવાતું જ નથી, એટલી ગરમી છે. ઠંડી હોય તો પછી કે અરે બાપરે કેટલી ઠંડી પડી ગઈ છે, ઠંડીમાં રહેવાતું નથી, છે ને. તો એવી રીતના ઠંડી અને ગરમીમાં જે સમ રહી શકે, એક સમાન રહી શકે, તો એ ભગવાનને પામી શકે છે. હવે અષ્ટાંગ યોગ જે છે એના 8 અંગ હોય છે ને. હવે એ કયા કયા છે આપણે જોશું આગળ. હરે કૃષ્ણ. તો જુઓ કયા કયા છે અહીંયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, અને ધ્યાન, અને સમાધિ. તો યમ એટલે શું? કે આપણે 8 અંગ છે. 8 અંગ એટલે શું? 8 અંગ એટલે શું? કે આપણે 8 દિવસ 8 રાત 8 દિવસ 8 રાત આપણે શું કરવું જોઈએ? 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 8 દિવ
જે પણ નિયમ હોય આપણા, જે શિસ્ત હોય, બહારનું જે શિસ્ત હોય ને આપણું, એ ડિસિપ્લિન હોય. હવે સ્કૂલમાં જતા છોકરાઓ એ લોકો શું કરે, રોજ સવારના 7 વાગે ઉઠીને સ્કૂલમાં એનું જવાનું રૂટીન હોય છે ને. તો એવી રીતના આપણું પણ રૂટીન હોવું જોઈએ. આપણે પણ રોજ સવારના મંગલા આરતી કરીએ 4:30 વાગે, જપમાં ભાગ લઈએ છે ને. તો એ બધા શિસ્ત છે ને. આપણું ભક્તિ આધ્યાત્મિક જગત છે એમાં શિસ્તતા એ હોય છે ને. તો એ યમ એટલે બહારનું શિસ્ત આપણું હોવું જોઈએ. બાહ્ય શિસ્ત કેવું છે એના વિશે ભગવાન અહીંયા બધું સમજાવશે. નિયમ એટલે શું કે અંદરનું આપણું જે શિસ્તતા હોય, એટલે કે આપણે નિયમ લઈ લઈએ કે નહીં, મને તો હવે 16 માળા કરવી છે એટલે કરવી જ છે ને. મને કાંદા લસણ નથી ખાવા તો નથી જ ખાવા. તો આપણે નિયમ લઈએ છીએ. તો એ આપણા અંદર આપણું જે ગ્રોથ થશે, આપણું મન છે એ ધીરે ધીરે એનાથી શું થશે, કંટ્રોલમાં આવશે છે ને. પછી છે આસન. તો આસન કેવું હોવું જોઈએ એ અહીંયા પણ ભગવાન છે ને એકદમ ડિટેલમાં બધું આગળના શ્લોકોમાં બધું સમજાવશે. આસન એટલે કે કેવી રીતે આપણને બેસવું જોઈએ છે ને. પણ ઉપર ન હોવું જોઈએ, નીચે ન હોવું જોઈએ છે ને. એવું બધું છે આસનમાં પણ. આપણને લાગે કે યોગ એટલે એમ જ આપણે બસ ક્યાં પણ જઈને બેસીને કરી લઈએ, તો એ યોગ નથી. યોગમાં આ 8 જે પદ્ધતિઓ છે એ આપણે કરવી જોઈએ છે ને. પ્રાણાયામ છે, તો પ્રાણાયામમાં શું હોય, તો આપણું શ્વાસ જે છે, આપણે હવે પ્રાણાયામ હવે રામદેવ બાબાએ આપણને બધાને શીખવાડ્યું છે. શું શીખવાડ્યું છે? અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ને. તો એ બધું બધાને ખબર છે કે શ્વાસને અંદર લેવાનું, બહાર લેવાનું. પણ એનાથી આગળ પછી શું છે ને, તો હવે પાછળ છે એના પ્રત્યાહાર. તો ઇન્દ્રિયોને પાછા ખેંચી લેવાનું, એનું નામ શું છે? પ્રત્યાહાર છે. તો ઇન્દ્રિયો જે છે એ આપણી ભોગ વિષયમાં લાગેલી હોય. હવે આપણે વ્રત કરીએ પણ એ દિવસે પણ આપણે વ્રત કરતા હોઈએ તો પણ આપણે સારું સારું ખાવાનું મન થાય. તો એવા વ્રતનું પણ કંઈ છે નહીં છે ને, મહત્વ નથી. એકાદશીનું વ્રત કર્યું હોય ને આપણને લાગે કે નહીં, કોઈ વડાપાઉં ખાતું હોય તો આપણને પણ વડાપાઉં ખાવાનું મન થઈ જાય, તો એ આપણું વ્રત ન કહેવાય છે ને. તો ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી, પાછા ખેંચી લેવું, તો એને શું કહેવાય? પ્રત્યાહાર કહેવાય. બધું આપણને ઇન્દ્રિયોને ભોગ નહીં કરવાનું, એને થોડુંક નિયમિત રાખવાનું. તો એ બધું યોગમાં આવે છે. પછી ધારણા. ધારણા એટલે શું? એકાગ્રતા હોવું. એમાં હવે જો બહારથી હવે આ બધું ધારણાને કરે તો એમાં બહારથી જે પણ વસ્તુ આવતી હોય એ આપણને મનને છે ને આપણને અશાંત કરી જાય. આપણું ધ્યાન છે એકદમ લાગે નહીં એટલું. ધારણામાં એવી અવસ્થા હોય કે આપણે જે છે એ બહારની, હવે આપણે સમજો ધ્યાનમાં બેઠા છીએ પણ બહાર શું થઈ રહ્યું છે, આપણા કાન ખુલ્લા હોય, આપણને બધું સંભળાય, તો ત્યાં સુધીની લેવલ હોય એકાગ્રતાની. પણ ધ્યાન જ્યારે લાગે, ધ્યાન અને સમાધિ, એમાં આગળ છે સમાધિ. સમાધિમાં મનુષ્ય જે જાય તો એવું ભગવાનમાં કે કોઈ પણ એમાં લીન થઈ જાય કે એમાં આપણને બહારનું શબ્દ પણ ન સંભળાય. જેવી રીતના નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતા હતા એ સમાધિ એટલે એવું નથી કે ખાલી બેસી જ જવું આપણને. જેવી રીતના હિમાલયમાં જઈને બધા સાધુ મતલબ જે હોય સંન્યાસી બેસીને તપ કરતા હોય છે ને, અને એ લોકો 12 વર્ષ સુધી તપ કરે. હવે આપણા અહીંયા કોઈ આવે એવી રીતના હિમાલયથી સાધુ, અને આપણે કહીએ કે અરે હિમાલયથી આવ્યા છે, બહુ ચમત્કારી છે, તો બધા દર્શન કરવા આવી જશે છે ને. પણ આપણે કહીએ કે અમારા અહીંયા એક સંત આવ્યા છે અને બધા હવે મહામંત્રની બધાને સમજાવશે ને કરશે, કીર્તન કરશે, તો જો કેટલા જણ આવે છે, તો બહુ ઓછા જણ આવશે. તો બધાને આજકાલ શું જોઈતું હોય છે? ચમત્કાર ને એવું બધું જ જોતું હોય છે. તો સમાધિની અવસ્થા કેવી હોય કે ખાલી આંખ બંધ કરીને નહીં, પણ હવે નરસિંહ મહેતા જે હતા એ ખુલ્લી આંખે એમને સમાધિ લાગી જતી હતી. ભક્ત એવા હોય. ભક્તો જે છે ને, આપણે જીવન ચરિત્ર જોઈએ ભક્તોના તો કેવા હોય છે? કીર્તન રસ્તામાં ખાલી ઘી લેવા જાય છે, પોતાની ઘરે સંતો આવ્યા હતા, એની પત્નીએ કીધું કે તમે જાઓ અને ઘી લઈ આવો, ઘરમાં ઘી નથી, શ્રાદ્ધ હતું એમના પિતાનું. તો જાય છે અને લેવા જાય છે અને પછી ત્યાં કીર્તન કરવા લાગી જાય છે. કીર્તન કરતા કરતા ભૂલી જાય છે કે શાંત પડી જાય છે અને ભૂલી જાય છે કે મને ઘી લેવાનું હતું. તો એને કહેવાય સાચી સમાધિ છે ને, કે પોતાનું બધું જ ભૂલી જાય છે. કીર્તનમાં એટલા ઓલા તલ્લીન થઈ જાય છે કે ભગવાનનું સ્મરણ બસ. તો એવી રીતના 8 તબક્કા હોય છે. આપણે હવે આગળ જોશું. હવે જો અહીંયા ભગવાન હજી હવે ડિટેલમાં આ બધા જે આગળ આપણે જોયા અષ્ટાંગ જે અંગ છે ને, તો એના વિશે હવે ભગવાન સમજાવશે. તો તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો હવે જે યોગ કરતા હોય ને એના માટેનું આ બધું છે. આપણે તો શું કહીએ કે નહીં અમે તો યોગ કરીએ છીએ. ભાઈ અમારા ઘરમાં યોગા મેટ છે, અમે રોજ સવારના ઉઠીને યોગ કરીએ છીએ. યોગ એટલે આપણે શું કરતા હોઈએ? કસરત કરતા હોઈએ. કસરતના નામને આપણે શું કહીએ કે અમે યોગા કરીએ છીએ છે ને. તો આ કઈ યોગ નથી, આ એક એક્સરસાઇઝ જ છે ને, કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ.
તો ભગવાન શું કે છે કે આ કેવી રીતના, તો જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતા નથી, તે અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતા નથી, તેને માટે યોગી થવાની શક્યતા જ નથી. કાંઈ પણ છે ને, વધુ પડતું કાંઈ પણ આપણે અતિરિક્ત કરીએ, જમવામાં હોય કે પછી સુવામાં હોય, તો એ યોગીના લક્ષણ છે જ નહીં. આપણે તો શું કરીએ, આપણે તો 10-10 વાગ્યા સુધી સુતા હોઈએ, સવારના રાતના 1-1 વાગ્યા સુધી જાગીએ, મોબાઈલ પકડીને બેઠા હોઈએ. તો આપણાથી યોગ પોસિબલ છે? નથી, છે ને. આપણા માટે તો યોગ છે જ નહીં. એ આપણને આગળ ખબર પડશે જ્યારે અર્જુન કહેશે. મનુષ્ય શું કરવું જોઈએ? આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહેવું જોઈએ. આપણને નિયમિતતા હોવી જોઈએ. રોજનું શું ખાવું છે, કેટલું ખાવું છે ને, એની નિયમિતતા હોવી જોઈએ. અગર વધુ ને વધુ ખાતા જઈએ તો શું થાય? આપણું પેટ બગડી જાય. પેટ બગડી જાય તો આપણે આ જે ભક્તિમાં આગળ વધવું છે આપણને, છે ને, એ આપણે ન કરી શકીએ, આપણા કામ ન કરી શકીએ. ભક્તિ તો પછી દૂરની વાત થઈ જાય. આપણું ઘરનું પણ આપણે ન કરી શકીએ, છે ને. પછી વિહાર, નિંદ્રા અને બધું જ જે આપણે કરીએ એ બધામાં નિયમિત હોવું જોઈએ. એવી આપણી આદતનું આપણને જે છે આદત રાખવી જોઈએ, ટેવ રાખવી જોઈએ એવી, કે નિયમિત પ્રમાણે વહેલા સુઈ જવું, સવારના વહેલા ઉઠી જવું, છે ને. તો એનાથી આપણે શું થશે? આપણે આગળ વધશું. પછી શું કહે છે ભગવાન? કૃષાઘાસની જમીન પર પાથરવું. હવે આસન માટે શું કીધું છે? જો આસન કેવું હોવું જોઈએ, તો આસન માટે શું કીધું છે અહીંયા? કે કૃષાઘાસ આવે છે જે બહુ પવિત્ર હોય. આપણે ખબર છે ને કે ગ્રહ લાગે જ્યારે, ગ્રહણ લાગી જાય જ્યારે, ત્યારે ગ્રહણમાં છે ને આ કૃષાઘાસ હોય ને, એને આપણે બધી વસ્તુઓમાં નાખી દઈએ તો એ પવિત્ર થઈ જાય છે ને. અને પછી આપણે એને ગ્રહણ કરી શકીએ. એવી રીતના આ જે કૃષાઘાસ છે ને એકદમ પવિત્ર કહેવાય છે. એના ઉપર બેસીને જ્યારે આપણે જપ પણ કરીએ ને, તો એમાં પણ આપણું સારી રીતે થઈ શકે છે. તો એવું આસન અહીંયા ભગવાન કહે છે. કૃષા જે ઘાસ છે એના પર આપણને બેસવું જોઈએ અને મૃત ચર્મથી એને ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું જોઈએ. અને આસન બહુ ઊંચું પણ ન હોવું જોઈએ અને નીચું પણ ન હોવું જોઈએ. અને પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. એક સારી જગ્યા હોવી જોઈએ. પવિત્ર સ્થાન, હવે આપણા અહીંયા આપણે જ્યાં રહીએ છીએ શહેરોમાં, તો પવિત્ર સ્થાન પણ આપણને ક્યાં જોવા મળશે નહીં, છે ને. તો આવા સ્થાન પણ નથી. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ, મતલબ ટટ્ટાર બેસવું જોઈએ. એકદમ રેડની હડીને સ્ટ્રેટ રાખવી જોઈએ. આપણે તો આજકાલ હવે બેસીએ છીએ તો બેસવાની સ્ટાઇલ પણ આપણી છે એ અયોગ્ય જ હોય છે. એના લીધે જ આપણને બધી જે રેડની હડીની જે સમસ્યા થતી હોય છે, ને, તો એ બધી પ્રોબ્લેમ થતી હોય છે. હરે કૃષ્ણ માતાજી. હવે આગળ શું કહે છે ભગવાન? કે યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું અને ટટાર રાખવું જોઈએ. જો કેવી રીતના બેસવું એ પણ ભગવાન અહીંયા કહે છે કે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ, છે ને. અને એવી રીતના આપણને શું કરવું જોઈએ? પોતાના અંતઃકરણમાં ભગવાનનું ચિંતન કરવું જોઈએ. અને જે એવી રીતના કરે છે ને, તો એને જ પોતાનું અંતિમ દેવ માનવું જોઈએ. એવી રીતના જ કરીને આપણું લક્ષ્ય જે છે એ ક્લિયર હોવું જોઈએ કે નહીં, આપણને એવી રીતના બેસીને, મતલબ જે યોગા કરતા હોય એ લોકોને યોગ કરે ને, જે સન્યાસીઓ માટે છે ને, તો એના માટે બધું ભગવાન અહીંયા બતાડે છે. પ્રાણાયામ કરવું જોઈએ. તો પ્રાણાયામનું શું છે? તો સર્વ બાહ્ય જેટલી પણ ઇન્દ્રિયો છે આપણી, છે ને, બહારની જેટલી પણ ઇન્દ્રિયો છે જે ભૌતિક તૃપ્તિ માટે આપણે લાગેલી છે, બધી આંખ છે, કાન છે ને, જીભ છે, તો એવી રીતના એ બધાને વિષયોને બહાર કરીને દ્રષ્ટિને શું કરવું જોઈએ? બે ભમરા, આજે આપણી આઈબ્રો છે એની વચ્ચે લાવી જોઈએ, છે ને. અને પછી શું કરવું જોઈએ? શ્વાસ અને ઉચ્છ્વાસ એવી રીતના નસકોરાથી આપણને અંદર રોકીને અને એ રીતે મન અને બુદ્ધિને શું કરવું જોઈએ? ઇન્દ્રિયોની વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખવું જોઈએ. પછી ભય તથા ક્રોધથી રહિત થઈને અને આવી અવસ્થામાં સતત રહેનારો જે યોગી હોય નિસંદેહ મુક્ત હોય છે. તો અહીંયા ભગવાન કહે છે કે મુક્ત કોણ હોઈ શકે છે ને? તો જે આવી રીતના બેસીને જે યોગ કરે છે એ જ મુક્ત પછી થઈ શકે છે. હરે કૃષ્ણ માતાજી. આ પ્રમાણે શરીર, મન તથા હવે અહીંયા પ્રત્યાહાર વિશે જો ભગવાન શું કહે છે ને, કેવી રીતના શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમના અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી. હવે આવી રીતના જે અભ્યાસ કરે, રોજ અભ્યાસ કરવો જોઈએ. એક દિવસ કરીએ પછી બીજા દિવસ ન કરીએ તો ન ચાલે, છે ને. તો આપણે હેબિટ આપણી છૂટી જશે એવી રીતના. તો આવી રીતના જે પોતાના મનને અને કર્મેન્દ્રિયોને બધાને કંટ્રોલમાં કરીને સંયમિતમાં રાખીને જે યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ અને કૃષ્ણલોકને પ્રાપ્ત કરે છે. તો એવી રીતના જે પોતાના યોગમાં જે લીન હોય એવા લોકો જે છે એ ભગવત ધામમાં જાય છે, જઈ શકે છે એ લોકો, છે ને. તો પ્રત્યાહાર એટલે શું? કે પોતાની જે મન અને ઇન્દ્રિયો છે એને ભગવાનમાં લગાડવું, સંયમમાં રાખવું, છે ને. પછી ધારણા, તો જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે. એટલે કે શું? ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય.
કોઈ પણ ભૌતિક બહારની ઈચ્છા ન હોવી જોઈએ કે મને સારું. હવે આપણામાં શું કહેવાય, આપણે અગર ઈચ્છા ન કરીએ તો આપણે આગળ વધી જ ન શકીએ. તો આપણી બધી ઈચ્છાઓ હોય છે ને, પણ આવા જે સમાધિમાં લાગેલા હોય, આવા જે ધ્યાનસ્થ હોય, યોગ અભ્યાસમાં લાગેલા હોય, એ લોકોની ઈચ્છા ન હોવી જોઈએ છે ને, એક પણ ભૌતિક ઈચ્છાઓ ન હોવી જોઈએ. ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. મતલબ સુસ્થિર ક્યારે કહેવાય, જ્યારે એની ભૌતિક ઈચ્છાઓ બધી લુપ્ત થઈ જાય, શૂન્ય થઈ જાય છે ને. પછી જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે યોગીનું મન વશમાં હોય છે. હવે આપણે કોઈ જગ્યા હોય, ખાલી જગ્યા હોય, તો દીવો રાખીએ તો ત્યાં પંખાનું હવા ન આવે તો કેવી રીતના સ્થિર હોય ને. તો એવી રીતના જે યોગી હોય એ લોકોના મન પણ કેવા હોય, સ્થિર હોય. એ લોકોનું મન છે ત્યાં ભાગે નહીં, જ્યાં ત્યાં છે ને. તો તેવી જ રીતે યોગીનું મન વશમાં હોય છે. તો એવા લોકો ધ્યાન ક્યારે કહેવાય, આપણે તો શું કહીએ, આપણે સવારના ઉઠીને શું કરીએ, ઓમ ઓમ હું ધ્યાન લગાડું છું, પણ આપણું બધું બહારનું આપણને અવાજ સંભળાતું હોય, અરે મમ્મી જમવાનું અરે અહીંયા સાફ સફાઈ કરી નથી, અહીંયા કચરો પડ્યો છે, એવું બધું આપણે ધ્યાનમાં બેઠા હોઈએ પણ આપણને બધું અવાજ સંભળાતું જ હોય છે ને. તો એવું બધું નહીં, પણ આવા જે સાચેમાં ધ્યાનમાં હોય, જે સાચા જે કરતા હોય, તો એ લોકોનું કેવું હોય, સ્થિર હોય એકદમ. જેમ દીવાનું ઉદાહરણ અહીંયા ભગવાન આપે છે ને, જેમ દીવો સ્થિર હોય એવી રીતના મન પણ આવા લોકોનું સ્થિર થઈ જાય. તો તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. હરે કૃષ્ણ માતાજી. પછી આગળ શું 20 અને 23 શ્લોકમાં શું કહે છે, જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ. હવે સમાધિના વિષયમાં શું ભગવાન કહે છે, સમાધિ કેવી હોવી જોઈએ. તો હવે જો આ બધું છે ને, આપણા માટે આ બધું પોસિબલ છે નહીં છે ને. પણ હવે અર્જુન જે છે એ આ ભગવાન છે એને સમજાવી રહ્યા છે આ બધું છે ને. તો ભગવાન અહીંયા શું કહે છે કે જેને સમાધિ કહેવામાં આવે છે, પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. તો હવે મન છે પૂરું કંટ્રોલમાં આવી જાય છે યોગના દ્વારા છે ને. અને આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ શું છે, કેવી રીતના ખબર પડે, તો મનુષ્ય જે છે એ શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે. હવે આપણે તો હજી સુધી આપણે પોતાને એટલે કે શું, આત્માને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે, એને સમાધિ કહેવાય. જે આત્મ સાક્ષાત્કાર થઈ જાય કે આપણે કોણ છીએ, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, એ જેને ખ્યાલ આવી જાય તો એને શું કહેવાય, સમાધિ કહેવાય છે ને. તો મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. હવે આપણને છે ને, આપણે બધા કેવા છીએ કે આપણે આનંદ બહારથી માણીએ છીએ. આપણને લાગે કે હું સારા કપડાં પહેરી લઈશ તો મને આનંદ થશે, સારું ખાઈ લઈશ તો મને આનંદ થશે, હું સારા ઘરમાં રહીશ તો જ મને આનંદ થશે, હું બંગલામાં રહીશ તો જ મને આનંદ થશે છે ને, મોટી ગાડીઓમાં ફરીશ તો જ આનંદ થશે. પણ એવું નથી. આનંદ ક્યાં હોય છે, આનંદ આપણા ભીતર જ હોય છે, અંદર જ હોય છે. એ આપણને શોધવાનું છે ને. એને સમાધિમાં હોય ને એ લોકોને આનંદ થાય. તો આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. હવે આવા જે યોગીઓ જન હોય છે, જેને આનંદની અનુભૂતિ થતી હોય, તો એવા લોકો શું થાય, તો એ લોકો પોતાની જ અંદર એટલું દિવ્ય સુખ માણતા હોય, એવી દિવ્ય આનંદ, પરમાનંદ કહેવાય જેને છે ને, એનું અનુભૂતિ કરી શકે. તો એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી. અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોતું નથી. તો હવે જ્યારે આપણને આત્મ સાક્ષાત્કાર થઈ જાય તો એને બીજું બધું એકદમ કાંઈ એને મતલબ જ નથી, બીજું કાંઈ મળે કે ન મળે કાંઈ નહીં. બસ પોતાના સમાધિમાં જે લાગી જાય ને, તો આપણને ખબર છે કેટલા, હવે શિવજી જે છે એ સમાધિમાં ચાલ્યા જાય છે તો કેટલાક વર્ષોના યુગો વીતી જતા હશે તો પણ તે સમાધિમાંથી બહાર આવતા નથી. પછી દેવી દેવતા આપણને ખબર છે કે શિવજીને મનાવવા માટે કેટલું બધું ઓલું કરે, કામદેવને મોકલે છે ને, અને શિવજી છે પોતાની ત્રીજી નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી નાખે છે. તો યોગી જે સમાધિમાં હોય ને એવા હોય. પણ આપણે આજકાલ હવે આપણે ટ્રેન્ડ થઈ ગયું છે કે યોગમાં જઈને આપણે એવું બધું કરીએ, ધ્યાન લાગીએ, પણ આપણું ધ્યાન લાગતું નથી એકચ્યુઅલીમાં છે ને. તો ખરેખર સમાધિના અવસ્થામાં એ જ તે ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. તો જ્યારે આવા જે યોગી હોય, જે પોતાના સમાધિમાં, પોતાના ધ્યાનમાં જ્યારે લાગે અને પરમાનંદનો અનુભવ કરે, આત્મ સાક્ષાત્કાર કરે છે, ત્યારે જે સાચું મુક્તિનું કારણ છે ને. પછી મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ. મનને આપણને ભટકતા અટકાવવું જોઈએ. અહીંયા ભગવાન પૂરું મનને કેવી રીતના કંટ્રોલ કરવાનું આખું અધ્યાય છે એના વિશે જ છે કે મન
આજકાલનું ડિપ્રેશનનું જે કારણ છે આપણે જોઈએ છે કે યુવાવસ્થામાં પણ ઘણું બધું લોકો છે આત્મહત્યા કરી લેતા હોય છે ને, જરા રિઝલ્ટ ઓછું આવે કે કઈ થઈ જાય, ઊંચ નીચ થઈ જાય તો આત્મહત્યા કરી લે, સુસાઇડ કરી લે. કારણ કે મન ચંચળ છે, એના મન ઉપર કંટ્રોલ છે જ નહીં છે ને. તો મનુષ્ય શું કરવું જોઈએ? મન ઉપર કંટ્રોલ કરવું જોઈએ. અને અર્જુન અહીંયા શું કહે છે કે હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે. હવે જો હવે શું કહે છે અર્જુન? અર્જુન જેવો અર્જુન જેણે કેટલો મોટો ધનુર્ધારી છે ને, તો એ કહે છે કે મારાથી તો તમે આ જે બધી યોગ પદ્ધતિઓ કહો છો એ તો મુશ્કેલ લાગે છે. ચંચળ તથા અસ્થિર મનને કેવી રીતના આપણે કંટ્રોલમાં કરી શકીએ છે ને. હરે કૃષ્ણ માતાજી. તો કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો કેમ મુશ્કેલ છે? તમને શું લાગે છે કલિયુગમાં કેમ મુશ્કેલ છે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો? કોઈ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારું? હરે કૃષ્ણ માતાજી. એટલી બધી માયા ભગવાને મૂકી છે, ભગવાને કળિયુગમાં એટલી બધી માયા મૂકી છે કે મન અસ્થિર થઈ જ જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો કળિયુગમાં શું છે, આજે ભગવાને અષ્ટાંગ યોગનું જે નિયમો બતાડ્યા છે ને, બધા જે 8 તબક્કા આપણે હમણાં જોયા છે ને, યમ નિયમ ને બધા, અને સમાધિ સુધી જે ગયા, તો એમાં આપણું મન લાગવાનું છે બહુ મુશ્કેલ. કારણ કે આજુબાજુની વસ્તુઓ પણ એટલી બધી છે ને એવી કે આપણને પોતાના તરફ એટ્રેક્ટ કરી લેશે. જેમ કીધું પ્રભુજી, માયા. તો માયા તો હવે આપણે મોબાઈલ જ એક મોટી એવી છે માયા કે આપણે એમાં કોઈનું કંટ્રોલ રહેતું નથી. નાનાથી કરીને નાના બાળક પણ મોબાઈલ જોયા વગર જમતા નથી આજકાલ. અને મોટામાં મોટા જે બધા હોય એ લોકો પણ શું કરતા હોય છે? માયામાં જ પડેલા હોય છે ને. તો એટલે આપણે નથી કરી શકતા. હવે જો અર્જુન જે છે એ પૂરો ધનુર્ધારી છે ને, એક આંખથી મછલીને વીંધી નાખ્યું હતું ઉપર જોઈને, એ પણ. અને પછી સમજાવો. હા હા માતાજી, આપણી પાસે સમય ઓછો છે ને માતાજી, એટલા માટે. હા, અને પછી આજે અર્જુન છે. તો ચાલશે, પણ ધીરે ધીરે સમજાવો. હા હા માતાજી. પછી જો આ અર્જુન જે છે એ પોતાના મનને કેવી રીતના કે છે કે આપણું મન જે છે ચંચળ છે ને, તો આ જે એક આંખથી જે પક્ષીને છે ને, એ પક્ષીની એક આંખને જે છે એ વીંધી નાખે છે ને. અંધારામાં પણ એ બાણ ચલાવી શકતો હતો અર્જુન. તો અર્જુન જેવો અર્જુન જે છે ધનુર્ધારી, એટલો એ પણ કે છે શું કે છે કે મનને કંટ્રોલ કરવું બહુ જ મુશ્કેલ છે. તો આપણે બધા કોણ છીએ? આપણે તો બધા સાધારણ જીવ છીએ. તો આપણે શું પોતાના મનને કંટ્રોલ કરી શકીએ? ન કરી શકીએ આપણે છે ને. તો એટલા માટે આ અર્જુન જે છે એ પણ કહે છે કે નહીં, મારાથી નહીં થઈ શકે. તો આપણને શું કરવું જોઈએ? હવે આગળ ભગવાન આપણને કહેશે કે શું કરવું જોઈએ મનને કંટ્રોલ કરવા માટે. હવે અર્જુન છે જો શિવજીને પણ પરાસ્ત કરી ચુક્યા છે અર્જુન જે છે ને. અને પાશુપતાસ્ત્ર શસ્ત્ર જે છે એ એમણે આપ્યું હતું શિવજીએ એમને. પછી અર્જુન કોણ હતા? અર્જુન કઈ સામાન્ય નતા છે ને, નર અને નારાયણના અવતાર હતા અર્જુન. તો એમની ભગવાન સાથે પહેલા પણ આવી ચુક્યા છે અને એટલી તપસ્યા કરી છે, છતાં પણ એ કહે છે કે નહીં, મનને કંટ્રોલ કરવું બહુ જ મુશ્કેલ છે. હવે અહીંયા શું કહે છે જો, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ને વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છંખલ, દુરાગ્રાહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. હવે અર્જુન જેવો અર્જુન જે છે એ પણ કે છે કે મન જે છે એને, હવે અર્જુન છે ને એ વાયુને વશમાં કરી શકતો હતો. એ બાણ ચલાવે તો એ વાયુને કંટ્રોલમાં કરી શકે, એની પાસે એવી વિદ્યા હતી. પણ એ શું કહે છે કે નહીં, પણ મન છે ચંચળ છે, એને હું વશમાં નહીં કરી શકું. વાયુને કરી શકીશ પણ મનને નહીં કરી શકું છે ને. તો હવે ભગવાન અહીંયા શું કહે છે જો આન્સરમાં, શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હવે અહીંયા ભગવાન શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે મહાબાહુ કુંતી પુત્ર,
નિસંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યોગ્ય અભ્યાસ દ્વારા અને વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. તો શેનાથી આપણું મન કંટ્રોલમાં થશે? તો ભગવાન બે અહીંયા આપણને આપે છે ને, અભ્યાસ અને વૈરાગ્ય. આ બે જે છે એનાથી આપણે આપણા મનને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આપણે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. અભ્યાસ એટલે શું? પ્રેક્ટિસ, યથાયોગ્ય પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ એટલે આપણને હવે જો આપણે ગુરુ શિષ્ય પરંપરામાં આવીએ ને તો આપણને અહીંયા પ્રેક્ટિસ આપે કે આપણને 16 માળા કરવી છે, રોજ નિયમ, રોજ મંગલા આરતી કરવું છે ને. અને પછી એનાથી શું થશે? ધીરે ધીરે આપણું વૈરાગ્ય થશે, આપણે ડિટેચ થતા જશું વસ્તુઓથી. તો એવી રીતના આપણે વૈરાગ્ય તરફ જશું. તો આ બે જે છે સ્ટેપ, 2 સ્ટેપ છે ને, એનાથી શું થશે? આપણું મન કંટ્રોલ થશે. તો આ મેઇન મુખ્ય મુદ્દા છે, આપણને યાદ રાખવા જોઈએ, અભ્યાસ અને વૈરાગ્ય. હરે કૃષ્ણ માતાજી. હવે અહીંયા શું આગળ કહે છે કે જે મનુષ્ય મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે, પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. હવે જો જેનું મન અસંતુલિત હોય, જેના મનને પોતાના ઉપર કોઈ કંટ્રોલ જ નથી છે ને, તો એવા લોકો કંઈ કરી નહીં શકશે આગળ. એવા લોકોનું કંઈ યોગમાં તો સ્થાન જ નથી જરા પણ છે ને. પણ જે મનને પોતાનું આગળ, જેમ ભગવાને કીધું કે મિત્ર બનાવી લે છે, તો જે મિત્ર બનાવી લે છે એ લોકો સફળતા પ્રાપ્ત કરે છે, એવો ભગવાનનો અભિપ્રાય છે ને. હરે કૃષ્ણ માતાજી. તો અસફળ યોગીનું મંજિલ શું છે? હવે આ જે આટલું બધું યોગાભ્યાસ કર્યું, જેને 12 વર્ષ સુધી સમજો યોગ કર્યું, હિમાલયમાં જઈને યોગ કર્યું, પણ એવા જે યોગી હોય, હવે એ લોકો બાય ચાન્સ અસફળ થઈ જાય, એ લોકોની પતન થઈ જાય, મન ભટકી જાય, પાછા સંસારમાં આવી જાય, યોગનું બધું જે સંન્યાસ લીધું હોય કોઈએ અને સંન્યાસ ધર્મ છોડીને એનું પતન થઈ ગયું સમજો. તો એવા જ અર્જુન પૂછે છે તો પછી આવા અસફળ યોગીનું શું થશે? તો અર્જુન વાચ છે ને, તો અર્જુન શું કહે છે? હરે કૃષ્ણ માતાજી, પહેલાની સ્લાઇડ બતાડો ને. તો અહીંયા શું કહે છે અર્જુન કે અસફળ યોગીની સી ગતિ થાય છે? જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે ને, તો એવા યોગ સિદ્ધિનું પામી શકતા નથી. હરે કૃષ્ણ. તો અસફળ જે યોગી હોય એ લોકો શું થાય છે? એ લોકોનું તો પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે. હવે અસફળ થઈ જાય કોઈ, સમજો હવે 15% રહી ગઈ ભક્તિમાં, અગર મતલબ ભક્તિ નહીં પણ અહીંયા યોગની વાત કરી રહ્યા છે, તો એ હવે આગળ આપણે ભગવાન કહે છે કે કયું યોગ સર્વશ્રેષ્ઠ છે ને. પણ અહીંયા હવે આપણે જોઈએ કે કોઈ યોગી હોય એનું અગર 15% અથવા 10% રહી ગયું છે, આ જન્મમાં એનું અધૂરું રહી ગયું, તો એનું શું થશે? તો ભગવાન કહે છે કે અસફળ જે યોગી હોય ને, તો એ લોકો પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી જાય છે. એટલે આ ઉચ્ચ લોક જે છે, ઉપરના જે લોક છે, સ્વર્ગ લોકથી કરીને ઉપરના આપણા જેટલા લોક છે ને, તો ત્યાં જશે એ લોકો. અને ત્યાં શું થશે? એને સુખ ભોગવશે ત્યાં. પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત, જે બચપનથી જ સોનાની ચમચીથી ખાતા હશે, સોનાના પારણામાં ઝૂલતા હશે, એવા ગર્ભ શ્રીમંત જે લોકો હોય એના કુળમાં એ લોકો જન્મ લેશે. થોડી પણ અસફળ થઈ જશે. જો અહીંયા અસફળ યોગીની વાત કરી રહ્યા છે ને, અસફળ થાય તો પણ ઉચ્ચ લોકોમાં જશે એ લોકો, પુણ્યાત્મા છે કારણ કે એને પ્રેક્ટિસ કરી છે ને. અથવા તો હવે આગળના શ્લોકમાં શું કહે છે? અથવા તો યોગી નામ મેવ કુલે ભવતી ધીમતામ, એટલે કે જો અગર ઘણું 99% સમજો કર્યું છે એને, મતલબ દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે, એટલે કે શું કે ઘણું બધું સમય સુધી એને યોગ અભ્યાસ કર્યું, પણ 1% ખાલી બાકી રહી ગયું. 99% એને આ જન્મમાં કરી લીધું પૂરું, પણ ખાલી 1% માટે ફેલ થઈ ગયો, તો શું થશે એનું? તો એવા અધ્યાત્મવાદી ના કુળમાં જન્મે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન છે. એટલે કે શું કે એ જે યોગી હશે એનું જન્મ ક્યાં થશે? કોઈ બ્રાહ્મણના ઘરે, કાંઈ બ્રાહ્મણ જ્ઞાની હોય ને તો બ્રાહ્મણના ઘરે થશે, અથવા તો વૈષ્ણવોના ઘરમાં થશે. આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. ભગવાન શું કહે છે કે જન્મ જ એવા કુળમાં થાય જે પહેલેથી જ ભક્તિભાવ વાળું એકદમ જ્ઞાની હોય, એકદમ
તો એવા ઘરમાં જન્મ થશે તો એ પણ અત્યંત દુર્લભ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, મેં અટેન્ડન્ટ લિંક મૂકી છે તો બધા ભરી દેશે. હા, એટેન્ડન્સ લિંક બધા ભરી લેજો હો. કારણ કે આ જે ચાલુ હશે ને ત્યાં સુધી થશે, પછી નહીં થાય. હવે જો આ શ્લોક છે છેલ્લો છે ને, તો એ સૌથી યાદ કરવા જેવું શ્લોક છે. જો હવે અહીંયા ભગવાન જે છે એ આખું જે સમજાવ્યું યોગ વિશે, તો અહીંયા હવે ભગવાન કહેશે કે શું છે યોગ છે ને, યોગ કયું શ્રેષ્ઠ છે. યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મતઃ. અહીંયા ભગવાન શું કે છે, સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતઃકરણ મારું ચિંતન કરે છે. હવે ભગવાન યોગીની વ્યાખ્યા કરે છે. હવે કયું યોગી કીધું છે અહીંયા છે ને, યોગીમાં પી સર્વેશામ, બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે, મદગતે અંતરાત્મના, એટલે શું, જે મારા માં પરોવાયેલો છે, મને યાદ કરે છે, મારું ચિંતન કરે છે ને, હંમેશા ભગવાનને યાદ કરે છે, શ્વાસ શ્વાસમાં ભગવાનનું ચિંતન કરતું હોય છે અને મારી દિવ્ય પ્રેમમય સેવામાં લાગેલો છે. હવે ચિંતન કરતું હોય ખાલી તો નહીં, પણ શું છે, સાથે સાથે ચિંતન જે કરતા હશે ને સેવા કરતા જ હશે. હવે આપણે કોઈને યાદ કરીએ આપણા ભૌતિક જગતમાં પણ, હવે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તો એનું આપણે ચિંતન કરીએ છે ને, જ્યાં સુધી પ્રેમ ન કરીએ ત્યાં સુધી ચિંતન પણ ન કરીએ. તો હવે કોઈ છોકરો હોય નાનો ને એની માં હોય, તો એ છોકરો જે છે એ પિકનિક ઉપર ગયો હોય જયારે, હા, તો એ પિકનિક ઉપર જાય તો આપણે કેવી રીતના ઘરમાં બેસીને એને યાદ કરીએ કે અરે આ તો હવે એના ટીચર એનું સંભાળ રાખે તો સારું, બહુ માઉન્ટેન ઉપર ગયો છે, એનું બરોબર ખ્યાલ રાખે તો સારું, કઈ થાય નહીં એને છે ને, બરોબર જમી લેતું હશે કે નહીં છે ને, 2-3 દિવસ માટે જાય તો આપણે ચિંતા કરીએ નહીં છે ને. તો એવી રીતના ભગવાનનું જે હંમેશા ચિંતન કરતું હોય, તો ચિંતન ક્યારે થાય, જ્યારે આપણે પ્રેમ કરતા હોઈએ, જ્યારે એની સેવા કરતા હોઈએ છે ને. તો માં છે એની પુત્રની સેવા કરતી હોય છે, એટલે એને સેવા કરે ને ત્યારે જ પ્રેમ થાય. તો માનું પ્રેમ છે ને સૌથી ઉત્તમ કહેવાય છે ને, કારણ કે માં છે સેવા કરે છે બચ્ચાઓની છે ને, નાના બાળકોની સેવા કોણ કરે, માં સૌથી વધુ કરતી હોય, પિતા એટલું બધું સેવા નહીં કરતા હોય છે ને. તો એટલા માટે માતાનું જે પ્રેમ છે એ, એમ તો પિતા પણ પ્રેમ કરતા જ હોય, પણ એ એકદમ યાદ જ કરતી હોય કન્ટિન્યુઅસ માતા છે ને, ચિંતા કરતી હોય એની. તો એવી રીતના ભગવાન જે છે શું કહે છે કે મારી દિવ્ય પ્રેમમય સેવા જે કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલા છે. તો એ જ લોકો જે છે એ યોગમાં મારી સાથે જોડાયેલા છે અને તે બધામાં સર્વોચ્ચ છે એવું મારું મત છે. તો ભગવાન અહીંયા કહી દે છે કે યોગીઓમાં શ્રેષ્ઠ કોણ છે, જે મારી સેવા કરતા હોય, મને યાદ કરતા હોય, મારું ચિંતન કરતા હોય. તો યાદ તો એ જ કરી શકે જે ભગવાનને પ્રેમ કરતા હોય, અને પ્રેમ કોણ કરે, જે સેવા કરતા હોય. તો એટલા માટે આપણને ભગવાનનું સેવા કરવી જોઈએ છે ને. એટલે અને સેવા કોણ કરી શકે, પ્રેમ કોણ કરી શકે, જે ભગવાનને પહેલા તો શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એ જે માને તો જ ભગવાનની સેવા કરશે ને. અગર માનશે જ નહીં કે ભગવાન કોણ છે, શ્રી કૃષ્ણ જે અહીંયા ભગવાન કહી રહ્યા છે પોતે ભગવાન છે ને, તો એની સેવા જ્યારે માનશું કે નહીં આજ ભગવાન છે, કૃષ્ણ છે, તો આપણે એમનું ભજન કીર્તન કરશું છે ને, ત્યાં સુધી નહીં કરીએ. તો ભક્તિ જે છે, ભક્તિ યોગ ને ભગવાન છે અહીંયા સૌથી ઉપર બતાડે છે. યોગ જેટલા પણ યોગ બતાડ્યા, અષ્ટાંગ યોગમાં આપણને બધું બતાડ્યું ને, તો એમાં સૌથી, અને કર્મયોગ આપણને આગળ 3જા અધ્યાયમાં બતાડ્યું, 5મા અધ્યાયમાં પાછું સંન્યાસ કર્મયોગ આપણને કર્મયોગ બતાડ્યું. તો એ બધામાં શ્રેષ્ઠ શું છે, એક જ છે. કયું છે, ભક્તિ યોગ. કારણ કે અહીંયા ભગવાન કહી દે છે મદગતે અંતરાત્મના. મદ એટલે ભગવાન અહીંયા ભલે હવે કોઈ કહેશે કે અરે મદ એટલે મારું તો નામ નથી લીધું અહીંયા, મતલબ ભગવાનનું નામ નથી લીધું. તો ભગવાન આગળના શ્લોકોમાં, મતલબ આગળના ચેપ્ટરમાં પણ કહી દેશે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સદુર્લભ છે ને. તો વાસુદેવ જે છે એ વાસુદેવ એટલે કોણ છે, ભગવાન પોતાનું નામ લઈ લેશે. કારણ કે આપણે જો હવે આપણને કોઈને કંઈ કહેવું હોય તો આપણે એમ નહીં કહીએ કે હું દયાન્વિતા હરિની હું આમ કહી રહી છું, હું આ બતાડી રહી છું, વારે વારે આપણે નામ નહીં લઈએ. તો અહીંયા ભગવાન પણ પોતાનું નામ નથી લેતા છે ને. શું કહે છે, મદ એટલે શું, મારું ચિંતન કરો છે ને. હરે કૃષ્ણ માતાજી. તો જો આ મહાન યોગી કોણ છે, નારદ મુનિ છે ને. નારદજી જે છે એ ભક્તિ યોગના મેઇન આરાધ્ય છે ને, ભક્તિ યોગમાં સૌથી મોટા છે. તો અહીંયા જુઓ, હવે આપણે હમણાંથી કરીને આ જે 6થો ચેપ્ટર છે ત્યાં સુધી આપણે શું સમજ્યા, કેવી રીતના જે બધી જે સીડીઓ છે ને એમાંથી સૌથી ઉપરની જે સીડી છે કઈ છે, ભક્તિ યોગ છે. કારણ કે આ જે ભગવાન શ્લોક આપે છે ને, તો એમાં આપણે
ભક્તિ યોગનું આપણને બતાડ્યું છે કે ભક્તિ યોગ જ જે છે એ સૌથી ઉપર છે અને મને એ જ ગમે છે જે ભક્તિ કરે છે ને. તો બધા જે યોગ છે એ બધા એવા છે. તો અહીંયા જો કર્મયોગ છે નીચે છે, કર્મયોગ પણ નીચે છે, પછી એનાથી ઉપર છે જ્ઞાન યોગ, પછી એનાથી ઉપર શું છે અષ્ટાંગ યોગ અને પછી ભક્તિ યોગ. તો આપણને તો પ્રભુપાદજીએ શું કીધું છે, ડાયરેક્ટ લિફ્ટ આપી દીધી છે. આ સીડી ચડવાની પણ જરૂર નથી પડી આપણને. આપણે ડાયરેક્ટ ભક્તિ યોગમાં આવી ગયા છે ને, લિફ્ટમાં બેસી ગયા છે ને ડાયરેક્ટ ભક્તિ યોગમાં પહોંચી ગયા છે ને. તો આપણને ભક્તિ યોગમાં જયારે આપણે જશું ને, કોઈ વ્યક્તિ જે છે, કોઈ જીવાત્મા છે, એ જ્યાં સુધી ભક્તિ ન કરે ને ત્યાં સુધી ભગવાન કૃષ્ણને પામી શકતા નથી. અને ઘણા બધા શું કહેતા હોય કે આપણે તો કર્મ કરો ભાઈ, આ ભગવાને તો કર્મ કરવાનું જ કીધું છે ખાલી. પણ ભગવાને કર્મ કરવાનું ખાલી નથી કીધું, કર્મ યોગ વિશે ભગવાન આપણને આપે છે બધું છે ને. તો યોગ એટલે શું, કર્મની સાથે પણ યોગ લગાડી દેવું જોઈએ તો કર્મ યોગ બની જાય. પછી ધ્યાન સાથે પણ યોગ બનાવી દઈએ તો ધ્યાન યોગ એટલે કે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં બધું આવી જાય છે ને. તેવી રીતના યોગ એટલે ભગવાન સાથે જોડવું. તો જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, બધામાં યોગ, ખાલી જ્ઞાન ને ખાલી કર્મ કઈ મહત્વના નથી. કારણ કે એ તો બધું ગૂગલ ઉપર ચેટ જીપીટી આજકાલ બધું ચાલી રહ્યું છે ને, એ આપણને બધું જ્ઞાન આપી દેશે. જે તમે ટાઈપ કરશો એને બધા વિશે તમને માહિતી મળી જશે. પણ યોગ જ્યારે યોગ એટલે શું કે ભગવાન સાથે જોડવું. તો એ આપણે જયારે કર્મ સાથે લાવશું, જ્ઞાન સાથે લાવશું, તો એ શું થશે, કર્મયોગ થશે, જ્ઞાન યોગ થશે. એટલે ભગવદ્ ગીતામાં ખાલી કર્મ અને જ્ઞાન વિશેની ચર્ચા નથી, કર્મ યોગ વિશેની ચર્ચા છે, જ્ઞાન યોગ વિશેની ચર્ચા છે ને. હવે અહીંયા જુઓ કે અહીંયા શું કે છે, જુદા જુદા યુગો માટે વિવિધ યોગ પ્રથાઓ છે. આપણે તો કલયુગમાં રહીએ છીએ છે ને, તો આપણા માટે શું બેસ્ટ છે. અહીંયા શ્લોક છે, બહુ જ સરસ શ્લોક છે આ, ભાગવતમનું શ્લોક છે આ. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ કીર્તનાથ હરિકીર્તનાથ. હરે કૃષ્ણ. તો આ જે છે શ્લોકમાં શું કીધું છે કે સતયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. હવે સતયુગ જયારે હતું ત્યારે ધ્યાન મહત્વનું હતું છે ને. બધા લોકો આપણે જોઈએ કે રાક્ષસ હોય કે કોઈ પણ હોય, ધ્યાનમાં લાગી જતા હતા એ લોકો છે ને. અને ત્રેતાયુગમાં યજ્ઞનું મહત્વ હતું, દ્વાપર યુગમાં મંદિર વિગ્રહ પૂજાની મહત્વ હતું. પણ કલયુગમાં શેનું મહત્વ છે, હરે કૃષ્ણ. તો કલયુગ છે એમાં ભગવાનનું નામ, પવિત્ર નામનું જપ કરવાનું મહત્વ છે ને. ચૈતન્ય મહાપ્રભુ જે છે એ આવ્યા, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે ચૈતન્ય મહાપ્રભુ. તો એ આપણને શું આપે છે, હરે કૃષ્ણ મંત્ર આપે છે. તો એનું નામ આપણને લેવું જોઈએ. તો હવે એનું શાસ્ત્રોમાં પણ સંદર્ભ છે ને, કે આપણને કેવી રીતના પવિત્ર નામનું જપ લેવું. તો આપણને તો ખબર છે, આપણે બધા લઈએ છીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ક્યાં છે મંત્ર, તો એ કલી સંસરણ જે ઉપનિષદ છે એમાં મંત્ર જે છે એ આપ્યું છે આપણને છે ને. રેફરન્સ એનું ત્યાં મળે છે આપણને. હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. કલયુગમાં આ એક જ એવો મંત્ર છે 16 અક્ષરનું કે એને બોલવાથી જ આપણું છે આ કલ્મશ જે છે કલયુગના બધા દૂર થઈ જશે છે ને. કલયુગમાં માણસો ફક્ત ભગવાનના પવિત્ર નામનું જપ કરવું જોઈએ. એ જ અહીંયા આપણને કલયુગનો યુગ ધર્મ છે ને. યુગ ધર્મ હોય ને બધાના, તો કલહ અને દંભના આ જે યુગ છે, જે યુગ છે આ, એમાં મુક્તિનું એકમાત્ર સાધન શું છે, ભગવાનના પવિત્ર નામનું જપ કરવું. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી નથી નથી. તો અહીંયા શાસ્ત્ર સંદર્ભમાં જો શું છે, કલે દોષ નિધિ રાજન નાસ્તિ હે કો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણશ મુક્ત સંગ પરમ વ્રજેત. તો અહીંયા શું કહે છે, કલયુગ જો કે દોષોનો મહાસાગર છે અને મહાન સદગુણ પણ છે ને. આપણને ખબર છે કે કલયુગ તો દોષ છે જ બધું, કેટલું બધું આજુબાજુ આપણે જોઈએ તો બધું ચાલી રહ્યું છે ને. પણ સદગુણ પણ છે. શું સદગુણ છે કે બીજા બધા યુગોમાં એટલું બધું ધ્યાન કરતા હતા, એટલું બધું યજ્ઞ કરતા હતા, પૂજા અર્ચના કરતા હતા, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થતી હતી ને. પણ કલયુગમાં શું છે, કલયુગમાં આપણને ખાલી હરિનામ લઈએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. જુઓ કેટલા બધા ઉદાહરણો છે ને. જેટલા પણ ભક્તો છે ખાલી નામ જપથી, ભગવાનના નામ કીર્તનથી જ ભગવાન પ્રાપ્તિ કરી ગયા છે ને. સર્વ યજ્ઞમાં પવિત્ર નામનું જપ પણ છે. ભગવાન કહે છે હું છું યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. 10.25 શ્લોકમાં ભગવાન કહે છે એમાં છે ને. ભગવદ ગીતામાં કહેશે આગળ, તમને ખબર પડશે, જશો ને ધીરે ધીરે આગળના લેવલ ઉપર તમે જશો તો ખબર પડશે. હવે સંકીર્તન યજ્ઞ શું છે, હરે કૃષ્ણ મહામંત્ર છે ને. તો જપ કરવા માટે આપણે શું કરવું જોઈએ, પંચ તત્વનો પહેલા આપણને મંત્ર જે છે તમારી સ્ક્રીન ઉપર
એનું આપણને જે સુમેરુ મણકો હોય એમાં આપણને કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. સંભળાય એવી રીતના આપણને જોરથી જે મહામંત્ર છે એનું નામ કરવું જોઈએ છે ને. દરેક નામનું જે ઉચ્ચારણ છે એ સ્પષ્ટ રીતે થવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. એવી રીતના ફટાફટ નહીં કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. મતલબ એમાં આપણે અડધા છે ને ખાઈ જઈએ. હરે કૃષ્ણ 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 એમાં હરે રામ ડાયરેક્ટ આવી જાય, અથવા તો હરે કૃષ્ણ કૃષ્ણ કરતા હોય છે ને. પૂરેપૂરું મંત્ર જયારે આપણે લઈએ તો એક એક જે મણકો હોય એમાં આપણને કરવું જોઈએ બરોબર. આદર અને ભક્તિ અને એકાગ્રતાથી આપણને જપ કરવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. તો તમે આપણે જે જપ છે એ કોઈ પણ જગ્યાએ જઈને બેસીને આપણે ચાલતા ફરતા પણ કરી શકીએ, કોઈ પણ દિશામાં મોઢું કરીને કરી શકીએ છીએ ને. એમાં કઈ એવું પાબંદી નથી કે તમે ઉપર ના બેસી શકો કે ખાલી ઉત્તર દિશામાં મોઢું કરીને કરવાનું, એવું કઈ નથી. આપણે હરે કૃષ્ણ મહામંત્ર છે ને કોઈ પણ દિશામાં બેસીને ક્યાં પણ બેસીને કરી શકીએ છીએ ને. તમે કોઈ પણ સમય પણ આ જપ કરી શકો છો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપણે જયારે કરીએ ને તો એનું બધું મતલબ વધુમાં વધુ આપણને બેનિફિટ મળે છે ને. પછી સ્નાન કરતા પહેલા અથવા પછી પણ આપણે જપ કરી શકીએ છીએ. તો જપ કરવા માટે એવું નથી કે આપણે સ્નાન કરીને બેસવું, નાહી ધોઈને બેસવું. હા, અગર અનુકૂળતા હોય ને આપણે નાહી ધોઈને કરીએ તો બહુ સારું છે ને. તો આપણું ધ્યાન છે બરોબર લાગશે, પણ એના વગર પણ આપણે કરી શકીએ. પછી ગણતરી રાખીને જપ કરવું જોઈએ આપણને છે ને. કારણ કે ગણતરી રાખીએ તો આપણું એક ગોલ હોય, આપણો નિયમ મતલબ ફિક્સ થઈ જાય કે નહીં આપણને 4 માળા કરવી છે, 1 માળા તો કરવી જ છે, રોજ હું 1 માળા તો કરીશ જ. તો જપ કરતી વખતે શું ન કરવું જોઈએ હવે આપણે જોશું. હરે કૃષ્ણ. મહામંત્રના માત્ર એક ભાગનો જપ ન કરવો જોઈએ. એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એવી રીતના નહીં કરવું જોઈએ. આપણને કોઈએ જપમાળાના સુમેરુ કૃષ્ણ મણકા ઉપર જપ કરવો નહીં. હવે તમને બધાને ખબર છે ને સુમેરુ મણકું કયું છે. આ ઉપરનું જે મારી સ્ક્રીનમાં તમને દેખાતું હશે મારા વિડીયોમાં, આ સુમેરુ મણકું જે હોય જેના ઉપર દોરો હોય ઉપર, ખબર છે ને, એને સુમેરુ મણકું કહેવાય, એને કૃષ્ણ મણકો પણ કહેવાય. તો એના ઉપર ક્યારે પણ આપણે વીંટાવવું ન જોઈએ એને છે ને, ઓળંગવું નહીં જોઈએ, એના ઉપર નહીં કરવું જોઈએ. પછી પુસ્તક વાંચતી વખતે નહીં કરવું જોઈએ, અથવા તો છાપો વાંચતી વખતે, ટીવી જોતી વખતે પણ જપ નહીં કરવા જોઈએ. એનાથી શું થશે, આપણું મન ભટકશે અને આપણું જપમાં ધ્યાન રહેશે નહીં. તો જપ કરવાથી શું થશે, આપણે શા માટે જપ કરવું જોઈએ, એનો ફાયદો શું છે ને. તો આજે જયારે આપણે જપ કરીએ તો એનાથી શું થશે, આપણી પાપ કરવાની જે વૃત્તિ છે એ એનાથી આપણને મુક્તિ મળી જશે. જે પણ આપણું જે ખરાબ આદતો હોય, જે ટેવો હોય છે ને, કોઈ દારૂ પીતા હોય, કોઈ નશા કરતા હોય છે ને, એવી બધી જે છે એ બધી નીકળી જશે આપણા છે ને. આપણે આ જે મન છે એના કંટ્રોલમાંથી બહાર નીકળી જશું, ગુલામી નહીં કરી શકીએ. પછી આપણે જયારે જપ કરશું તો આપણું મન છે ધીરે ધીરે લાગશે. ચિંતા અને ટેન્શન જે છે, તાણ છે, એનાથી પણ આપણને મુક્તિ મળી જશે. પછી મન જે છે એકદમ શાંત રહેશે. તમે કરશો ને જ્યારે ત્યારે તમને અનુભવ થશે કે સુખ શું છે, સાચો સુખ શું છે, એની અનુભૂતિ થશે આપણને છે ને. તો એ કરવાથી જ આપણને ખબર પડશે. કારણ કે આપણે ખાલી બોલીએ ને તો એનાથી ખબર ન પડે, જયારે આપણે કરીએ તો આપણને એનાથી બોધ મળે કે શું, આપણને ખબર પડે કે શું થાય છે એનાથી છે ને. તો હરે કૃષ્ણના જપ વિશે લોકો શું કહે છે. હવે આ બધા હરે કૃષ્ણ મહામંત્ર છે ને, હવે પ્રભુપાદજી છે એ તો વિદેશમાં પણ બધાને આપે છે હરે કૃષ્ણ મહામંત્ર છે ને. તો એ લોકો શું કહે છે આ મંત્ર વિશે, આ લોકો બધા કર્યું છે ને, અનુભૂતિ કરી છે. તો અનુભૂતિ કરીને શું કહે છે એની પ્રક્રિયા આપણે જોઈએ છે ને, બધા શું કહે છે. હરે કૃષ્ણ. તો જો હવે આ જીન કલોડી હલીએ છે, તો એ ડાયરેક્ટર છે કંપનીમાં. તો એ શું કહે છે કે જયારે મેં હરે કૃષ્ણનો જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે બધું જ થવા લાગ્યું. એટલે કે હરે કૃષ્ણ મહામંત્ર એટલી શક્તિશાળી છે કે આપણે આ જયારે જપ કરીએ ને તો બધું જ ભગવાન બધું એરેન્જ કરતા હોય છે ને. બધું પોતે પોતે થતું જાય. આપણને લાગે અરે આ કેવી રીતના થઈ ગયું. પછી અલ્બર્ટ બ્રશફોર્ડ કહે છે કે હરે કૃષ્ણનો જપ મારા જીવનમાં જબરદસ્ત અસર કરે છે. ફોર્ડ કંપનીના માલિક છે ને, અને અહીંયા આપણા ઇસ્કોન માંથી એમણે દીક્ષા લીધી છે. અમરીશ એમનું નામ, દીક્ષા પછીનું નામ છે અમરીશ પ્રભુજી. આ જે છે ને સામે બેઠા છે. પછી ઉદ્યોગપતિ જે છે મોટામાં મોટા છે ને, એનડી દેસાઈ, એ પણ શું કહે છે, હું ઘણા વર્ષોથી હરે કૃષ્ણ જપ કરું છું અને મને ક્યારે વધુ આનંદદાયક મળ્યું નથી. એનાથી વધુ કઈ આનંદદાયક છે જ નહીં. એ જયારે આપણે કરીએ ત્યારે જ અનુભવ થાય. હરે કૃષ્ણ.
પછી ઋષિકેશ મફતલાલ શું કે છે, સીઈઓ છે મોટા કંપનીના, તો એ પણ પોતાનો અભિપ્રાય શું આપે છે કે હરે કૃષ્ણને જપ કરતા મને મારા જીવનમાં બધા ઉતાર ચઢાવો, હવે કંપનીના માલિકો તો કેટલું ઉતાર ચઢાવ આવે છે ને, તો એ બધાને જીવનમાં સામનો કરવાનું પણ મને શું થાય છે, એમાં મદદ થાય છે અને મારું કોન્ફિડન્સ વધે છે ને, અને મનને શાંતિ મળે છે. પછી આ જે છે એક્ટરસ છે, જો એક કલાકાર છે, ટચની મોડલ છે, તો એ શું કહે છે, જાપ અને મને ખરાબ ટેવોથી છોડી દેવામાં મદદ કરે છે અને તેનાથી મારી વસ્તુઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. તો હવે આવા જે મોડલ હોય, જે લોકો હવે આવી જે ફિલ્મ લાઈનમાં હોય, એ લોકો તો નશા કરતા હોય છે ને, તો એનું બધું છૂટી જાય છે. જો વિકી ઓવર્ટન છે, એ યુરોપની મોડલ છે, તો એ પણ આવા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે અને શું કહે છે કે જબરદસ્તી જે એકદમ ઉપરના લેવલની જે ખુશી હોય એને અનુભવ થાય છે. પછી બ્રુસ ક્લીનબર્ગ શું કહે છે, તો એ કોણ છે, નવસેનાના અધિકારી છે. એ શું કહે છે, જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ જ વધુ તેજસ્વી થયું છે અને હરે કૃષ્ણ ભક્તો સાથે જોડાવાથી શરૂ કર્યા પછી, મહામંત્રનો જપ કર્યા પછી એમને હજી આગળ સારું આનંદનું અનુભૂતિ થાય છે ને. તો એવી રીતના ઘણા બધા આ જે છે હરે કૃષ્ણ માતાજી. સ્લાઇડ બદલી કરો. તો ઘણા બધા લોકોનો અનુભવ છે કે ઘણા બધા લોકોને આ અનુભવ થયા છે ને. તમે અગર ગૂગલ સર્ચ મારશો તો તમને ખબર પડશે એમાં. તો તમે પણ જપ કરી શકો છો છે ને. તો તમારામાંથી પણ જપ જેને કરવા હોય તો આપણે આજથી જપ કરવાનું શરૂ કરશું. તો તમારા બધા પાસે માળા તો હશે જ છે ને. તો તમે બધા પોતાની માળા લો અને આપણે સાથે મળીને જપ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા લોકો છે ને પોતપોતાનું ચાલુ કરો, એક માળા કરીએ આપણે સાથે મળીને. આ જો આ જે તમને માળા દેખાય છે મારી, આ સુમેરો મણકો છે, એનાથી આપણે ક્રોસ નથી કરવાનું. આપણને આના ઉપર આપણે મંત્ર બોલશું, પંચતત્વ મંત્ર કહેવાય છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. એવી રીતના આપણે